સુરતના ઉધનામાં ચોર ટોળકી ઝડપાઈ ભીડનો લાભ લઈને ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા। બસમાં મુસાફર બનીને ચોરી કરતી ટોળકી સકંજામાં આવી છે। ફરિયાદીના પર્સમાંથી 32,000 અને દસ્તાવેજોની ચોરી કરી। પોલીસે સર્વેલન્સ ટીમની મદદથી આરોપીઓને ઝડપ્યા। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। સુરતમાં ભીડનો લાભ લઈને ચોરી કરવા માટે આ તસ્કરો હવે કોઈ પણ પોલીસથી નથી ડરતા, કાયદો વ્યવસ્થાથી નથી ડરતા। સીસીટીવી હોવા છતાં પણ આ ચોર ચોરીને અંજામ આપીને અને ત્યારબાદ ફરાર થઈ જાય છે। અત્યારે આ તમામ ચોરોને પકડીને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે, પરંતુ સવાલ અહીં એ કે ક્યાં સુધી આ પ્રકારના યુવાનો એ ગુનાનો રસ્તો અપનાવતા રહેશે। વડોદરામાં ધાર્મિક સ્થાનો તસ્કરોના નિશાને પર છે। કારેલીબાગના પૌરાણિક શ્રી અંબે માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા। નવરાત્રિના 9 દિવસ ભક્તો દ્વારા કરાયેલી દાન પેટીમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। તસ્કરો આખી દાન પેટી ઉઠાવીને ફરાર થઈ ગયા। દાન પેટી લઈ જતા તસ્કરો સીસીટીવીમાં કેદ। સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી। 2 યુવાનો ચોરીને અંજામ આપતા સીસીટીવીમાં કેદ થયા છે, જે આધારે બંને યુવાનોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। નવરાત્રી દરમિયાન માને દાન આપવા માટે ભક્તો આતુર હોય છે। મંદિરમાં દાન પેટી છલોછલ થઈ હતી। ચોરોને કદાચ તેની ભનક આવી જતા ચોરો સીધા જ મંદિરમાં પહોંચ્યા અને જે દાન પેટીમાં ભક્તોએ પોતાની શ્રદ્ધાથી દાન આપ્યું હતું તે જ ઉઠાવીને ફરાર થઈ ગયા। એ ચોર આવી અને મંદિરની દાન પેટી ઉઠાવીને લઈ ગયા છે। એક મોટી દાન પેટી અને એક નાની દાન પેટી, 2 દાન પેટી લઈને જતા રહ્યા છે। નવરાત્રિનો તહેવાર હતો એટલે એમાં દાન પણ સારા પ્રમાણમાં હતું અને આજે અમારે પેટી ખોલવાનો સમય હતો, પણ એ પહેલાં તો આજ સવારે એ બંને પેટી ઉઠાવીને લઈ ગયા છે। તો રાજ્યમાં તસ્કરો બેફામ બન્યા છે। અલગ અલગ શહેરોમાં ચોરીની ઘટનાઓ સતત વધતી નોંધાઈ છે, કારણ કે આ પહેલા સુરતમાં પણ અલગ અલગ ઘટનાઓ બની, અમદાવાદમાં અલગ અલગ ઘટના બની અને હવે વડોદરામાં મંદિરમાંથી દાન પેટીની ચોરી, 2 અલગ અલગ દાન પેટી, નાની દાન પેટી અને મોટી દાન પેટીની ચોરીને અંજામ આપતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે। પહેલા તેઓ રેકી કરવા માટે આવ્યા હતા અને ત્યારબાદ તેમણે આખા મંદિરનું નિરીક્ષણ કર્યું અને પછી આ દાન પેટીને નિશાન બનાવતા સીસીટીવીમાં જોઈ શકાય છે। પોલીસે હવે આ બંને યુવાનોને પકડવા માટે અને જે મુદ્દામાલ તેમની પાસે છે તેને જપ્ત કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે। 4 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમદાવાદમાં કઈ રીતે ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। ડિલિવરીના પાર્સલની ચોરી થઈ અમદાવાદમાં મધર ડેરી પાસે। બીજી તરફ ઓલપાડ સુરતમાં પણ ટાબરિયાઓ કઈ રીતે 9,000 ભરેલી રોકડની ચોરી કરીને ફરાર થઈ જાય છે। સુરતમાં ઉધના સુરતમાં પણ ચોરીની ઘટના બને છે અને વડોદરામાં મંદિરમાં ચોરી। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ખેડૂતો માટે અતિશય ચિંતાજનક સમાચાર આવ્યા છે। ખેડૂતોની દશેરા બગાડ્યા બાદ હવે દિવાળી પણ બગડશે, કેમ કે ગુજરાતના માથે શક્તિ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। ગુજરાત નજીક સર્જાયું શક્તિ વાવાઝોડું, જે દ્વારકાથી 250 કિલોમીટર દૂર વાવાઝોડું સર્જાયું છે। હાલ દરિયામાં પવનની ગતિ અંદાજે 65 કિલોમીટર છે। 24 કલાકમાં ગંભીર વાવાઝોડું બનવાની સંભાવના છે। 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે। પવનની ગતિ હવામાન વિભાગનું માનીએ તો હાલ વાવાઝોડું પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશામાં ગતિ કરશે, જેથી ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટકશે। બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ 2 સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ પડશે। 9 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે। સમગ્ર ગુજરાતમાં પડી શકે વરસાદ। 40 થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે। અમદાવાદમાં પણ हलवो बरसात पड़ी सके। 3 अक्टूबर से लेकर 9 अक्टूबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और जो सौराष्ट्र कच्छ रीजन दोनों क्षेत्रों में ही। और जो थंडरस्टॉर्म वार्निंग सौराष्ट्र कच्छ के लिए दिया गया है, सौराष्ट्र कच्छ की जो डिस्ट्रिक्ट है इसमें थंडरस्टॉर्म लाइटनिंग विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा में रहने का पूर्वानुमान है। ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે, જેની અસરે અમરેલીમાં વરસાદ શરૂ થઈ ગયો। વાવાઝોડાની અસરે અમરેલીના વડિયા શહેર અને મોરવાડા, હનુમાન, ખીજડીયા સહિતના
આસપાસના ગામોમાં વરસાદ પડ્યો. ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ પડતા શહેર પાણી થઈ ગયું. સતત 6 દિવસથી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. ખેતરોમાં તૈયાર પાક પલળતા હવે નુકસાની જવાની ભીતિ છે. સૌરાષ્ટ્ર જ નહીં, કચ્છમાં પણ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. પૂર્વ કચ્છના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જામ્યો. સામખિયાળીમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. સામખિયાળીના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેથી રોડ પર પાણી જોવા મળ્યું હતું. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અંતે અનેક અટકળો અને ચર્ચાઓ વચ્ચે ગુજરાત ભાજપને મળી ગયા છે નવા નાથ. CR પાટીલની ટર્મ પૂર્ણ થયા બાદ ઘણા સમયથી ગુજરાત ભાજપના નવા સુકાની કોણ બનશે તેને લઈને સસ્પેન્સ ઘેરાયું હતું. હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ અંતે પ્રદેશ પ્રમુખ માટેના ફોર્મ ભરવાના દિવસે હાઈકમાન્ડે જગદીશ વિશ્વકર્મા પર પસંદગીનો કળશ ઢોળ્યો. હવે ગુજરાત ભાજપના 11મા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ બનશે. તેમણે વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું. તેમણે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું. ગુજરાત ભાજપના નવા સેનાપતિ અને નિકોલના ધારાસભ્ય અને હાલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા OBC સમાજમાંથી આવે છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની નજીકના હોવાથી તેમને 2027માં ભાજપના રથના સારથી બનાવવામાં આવ્યા છે. 20 વર્ષ બાદ OBC સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બન્યા. છેલ્લે 2005માં OBC સમાજના વજુભાઈ વાળા બન્યા હતા પ્રદેશ પ્રમુખ. તો 40 વર્ષ બાદ મૂળ ઉત્તર ગુજરાતથી પ્રદેશ પ્રમુખ બન્યા છે. છેલ્લે 1985માં ઉત્તર ગુજરાતમાંથી ડોક્ટર AK પટેલ બન્યા હતા પ્રદેશ પ્રમુખ. આ સાથે જ ગુજરાતમાં સરકાર અને ભાજપ સંગઠન બંને પર અમદાવાદ શહેરનો દબદબો સાબિત થઈ ગયો. અત્યાર સુધીમાં ભાજપે કોઈ એક જ જિલ્લા કે શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ક્યારેય એકસાથે બનાવ્યા નથી. તેથી આ કિસ્સો અપવાદરૂપ બન્યો. શનિવારે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનો પદગ્રહણ સમારોહ યોજાશે. પ્રદેશ ચૂંટણી સમિતિ સત્તાવાર રીતે નવા પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર કરશે. કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ ડોક્ટર K લક્ષ્મણજી રહેશે હાજર. ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલયમાં સવારે 10 વાગે સમારોહ યોજાશે. તો દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઈ શકે છે. તો હવે મુખ્ય 3 પક્ષની વાત કરીએ તો ત્રણેય ભાજપ, કોંગ્રેસ અને આપમાં પ્રદેશ પ્રમુખ OBC વેલકમ બેક. સુરત શહેરમાં એક વધુ અપહરણની ઘટના સામે આવી. લાલગેટ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના 4 વર્ષના બાળકનું અપહરણ કરાયું હતું. આ પરિવાર ફૂટપાથ પર રહેતો હોવાથી માતા પિતા કામ માટે બહાર ગયા હતા. ત્યારે બાળક એકલો હતો, જેથી અજાણી મહિલા તેનું અપહરણ કરીને ફરાર થઈ ગઈ. જે મામલે ફરિયાદ નોંધાતા સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ ટીમો તપાસમાં લાગી હતી. અંતે ક્રાઇમ બ્રાન્ચે આરોપી મહિલાને ઝડપીને બાળકને સુરક્ષિત રીતે છોડાવ્યું છે. આ મહિલા બાળકને લઈને આસામ ભાગવાની તૈયારીમાં હતી. મહિલા ભાગે તે પહેલા જ પોલીસે મહિલાને ઝડપી પાડી. સંબા, અંકલેશ્વર, ભરૂચ અને વડોદરા સુધીના તમામ સ્ટેશનોની તપાસ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને વડોદરામાં લીડ મળી કે આ લેડી અન્ય 4-5 માણસો સાથે સુરત રેલવે સ્ટેશન, વડોદરા રેલવે સ્ટેશનમાં મળી આવે છે. ત્યાં પણ બાળકોને કિડનેપ કરવાનો પ્રયત્ન કરતી હોય, અલગ જગ્યાએ નાના બાળકો એકલા હોય એની સતત વોચ કરતી મળી આવી. આગળ